નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારા પોતાના ચેનલ જીતુ પરમાર ટૂર પર। હું જીતુ પરમાર અને આજે આપણે એક એવી સફર પર જઈશું જ્યાં યાત્રાઓ, પ્રેરણાદાયક વિચાર અને ભારતીય આધ્યાત્મિકતાની મજા આવશે। આ ચેનલમાં હું તમને લઈ જઈશ ભારતના સુંદર સ્થળો પર જ્યાં વારસો, પ્રકૃતિ, મૂલ્યો અને પ્રેરણાદાયક વિચારોની વાત કરીશું અને અંતે આપણા सांस्कृतिक धरोहर અને આધ્યાત્મિક વિચારોની મર્મને સમજવાનો પ્રયાસ કરીશું। આપણે ભારતનું સૌંદર્ય અને વિવિધતા અને તેના પ્રાચીન સ્થળો પર વિસ્તૃત માહિતી મેળવીશું। પણ શું તમે ક્યારેક વિચારીને જોયું છે કે આ સ્થળો માત્ર આંખો માટે નહીં પણ આત્માને સુંદર સંતુષ્ટ કરતા હોય છે। યાત્રાઓ દ્વારા હું તમને એવા સ્થળે ગયો છું કે અનુભવોનો શેર કરાવીશ। આ સફર હોય છે તાજગી, પ્રકૃતિ અને આત્માની મેળાપની। મને યાદ છે જ્યારે હું ઋષિકેશના પર્વતોમાં ગયો, ત્યાંના મૌન અને ગંગાના નિર્મળ જળ મારું મન, આત્માને શાંતિ અનુભવ કરી શક્યા। તમે પણ આ ચેનલ દ્વારા એવા સ્થળોએ જવાનો અનુભવ કરી શકશો જ્યાં માત્ર પ્રકૃતિની ચાકચીકી જ નહીં પણ મનને શાંતિ આપનાર જગ્યા પણ હોય છે। જીવનમાં મોટાભાગના લોકો માટે સફળતા અને સંતોષ મેળવવું મુશ્કેલ લાગતું હોય છે, પણ આપણી પાસે એવી અનંત શક્તિ છે જે આપણા અંદર જ છે। તે હંમેશા મને જીવનમાં આગળ વધવા માટે પ્રેરણા આપી છે। મારા પ્રિય વિષયમાંથી એક છે સફળતા એ એક દિવસની વાત નથી પણ એ સતત પ્રયાસનું પરિણામ છે। આ વિચાર આપણને યાદ કરાવે છે કે જીવનમાં હારવું નહીં જોઈએ। સતત પ્રયત્નો જ આપણને મંજિલ સુધી લઈ જઈ શકે છે। હું આ ચેનલમાં આવી શાનદાર વિચારધારાઓ શેર કરતો રહું છું જે તમને પણ જીવનમાં આગળ વધવા માટે પ્રેરણા આપી શકે છે। ભારતીય આધ્યાત્મિકતા એટલી વિશાળ છે કે તે આપણા જીવનમાં દરેક ખૂણામાં પ્રકાશ નાખે છે। આપણે ક્યાંથી ક્યાં આવ્યા છીએ, આપણે શું કરવું જોઈએ અને આપણા જીવનનો હેતુ શું છે, એ આ બધા પ્રશ્નોના જવાબ ભારતીય આધ્યાત્મિકતામાં છુપાયેલા છે। વિશ્વવિખ્યાત ભારતીય પદ્ધતિઓ જેમ કે યોગ અને ધ્યાન આપણા મનને, શરીરને અને આત્માને ઉત્તમ જોડાણમાં લાવી શકે છે। હમણાં હું બનાસગંગાના નદી કિનારે ગયો હતો, ત્યાં આરતી જોયું અને મને એ અનમોલ અનુભવ થયો જે તાજેતરની યાત્રા આધ્યાત્મિકતા અનુભવ વિશે હું એક ખાસ વિડીયો બનાવવાનો વિચાર રાખું છું। તો મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, કોમેન્ટમાં તમારો અનુભવ શેર કરો અને નવા અપડેટ્સ માટે બેલ આઇકન દબાવો। જલ્દી જ તમને નવી યાત્રાઓ અને વિચારધારાઓ સાથે મળીશું।